મારું નામ રણવીર છે। મારી આ વાર્તામાં મારી સાથે કંઈક એવું બન્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારું જીવન મને આવા વળાંક પર લઈ જશે કે મારે મારા જીવનનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય બદલવો પડશે। હું શહેરનો સૌથી મોટો ઝવેરી હતો અને ઘરેણાં બનાવતો હતો। લોકો દૂર દૂરથી મારી પાસે ઘરેણાંનો ઓર્ડર આપવા આવતા હતા। એક દિવસ એક નવપરિણીત કન્યા મારી પાસે ઘરેણાં બનાવવા આવી। તેને મને કહ્યું કે હું તેમને મોઢે માંગેલી કિંમત ચૂકવવા તૈયાર છું, પણ મને મારી પસંદગીની ડિઝાઇન મળવી જોઈએ। તેને મને તેના મોબાઈલમાં જ્વેલરી સેટનો ફોટો બતાવ્યો અને કહ્યું કે મારે આવી જ જ્વેલરી જોઈએ છે અને 2 દિવસ પછી આ જ જ્વેલરી જોઈએ છે। મને તે છોકરીના શબ્દો ખૂબ જ વિચિત્ર લાગ્યા, કારણ કે એક સામાન્ય ડિઝાઇનને પણ તૈયાર કરવામાં લગભગ 10 દિવસનો સમય લાગે છે। હવે જ્યારે તે છોકરીએ મને મોઢે માંગ્યા પૈસા આપવાની વાત કરી, ત્યારે મેં તેના ઘરેણાં મારા પોતાના હાથથી ડિઝાઇન કર્યા। આ કારણે હું ઊંઘી પણ શકતો નહોતો, પરંતુ જ્યારે મને ઊંઘ આવી તો મેં એક સ્વપ્ન જોયું અને હું ડરી ગયો। મેં જોયું કે એ છોકરી ખૂબ જ પરેશાન હતી અને ખૂબ જ તણાવમાં હતી। એવું લાગતું હતું કે તે તેના જીવનમાં ખુશ નથી। તે છોકરી મને કહેવા લાગી કે હું તને ક્યારેય માફ નહીં કરું। તમે મારી સાથે ઘણું ખોટું કર્યું છે। તેને મને એટલી ખરાબ રીતે ડરાવ્યો હતો કે હું ડરી અને ઊભો થઈ ગયો અને ત્યારથી મને ઊંઘ ન આવતી। હું જ્યારે પણ રાત્રે સૂતો ત્યારે મને સપનામાં એ જ છોકરી આવતી હતી। મેં બાળપણથી જ બહુ ગરીબી જોઈ હતી। હું લગભગ 12 વર્ષનો હતો જ્યારે અમારા ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। જે બચ્યું હતું તે પણ બળીને રાખ થઈ ગયું હતું। અમારી ગરીબી વધુ વધી ગઈ। મારા પરિવારમાં મારા 2 ભાઈઓ અને 2 બહેનો હતા, પણ કદાચ અમારા બધા ભાઈઓનું ભાગ્ય સરખું છે। અમે ત્રણેય ભાઈઓ સાથે મળીને અમારા ઘરનું ભાગ્ય બદલી ન શક્યા અને બાળપણના આ દિવસો અત્યંત ગરીબીમાં વિતાવ્યા। આટલા ટેન્શનને કારણે મારા પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું અને મારા પિતાનો પડછાયો અમારા પરથી ઉઠી ગયો। મને મારા પિતાની સૌથી વધુ જરૂર હતી, કારણ કે હું મારા પરિવારમાં સૌથી નાનો દીકરો હતો। હવે મારી માતા પણ બીમાર પડવા લાગી હતી। મને દુનિયાની કોઈ સમજ ન હતી। બંને મોટા ભાઈઓ ઘણા સીધા હતા। અમે ત્રણેય ભાઈઓએ બાળપણમાં એટલી બધી સમસ્યાઓ જોઈ હતી કે અમે અમારા સંબંધીઓમાંથી પણ વિશ્વાસ ગુમાવી દીધો હતો। મારો મોટો ભાઈ પરિણીત હતો જ્યારે નાનો કુંવારો હતો અને હું માત્ર 12 વર્ષનો હતો। મોટા ભાઈ દર મહિને 10,000 કમાતા હતા। અમારો ખર્ચ તેની કમાણીમાંથી જ થતો હતો। બાકી અમે બંને નાના ભાઈ કામ કરતા ન હતા, કારણ કે મારા પિતાના કારણે અમારે ક્યારેય કામ કરવું પડ્યું ન હતું। માં હંમેશા મને શીખવતી કે અમારે ઘર અને મારા પરિવારની સુરક્ષાની જવાબદારી કેવી રીતે નિભાવવી। મોટા ભાઈ પિતાના અવસાન પછી બદલાતી જિંદગી તેમજ ઘરની સમસ્યાઓ જોઈને ભાભી અને બાળકો સાથે ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયા। હવે અમે 2 ભાઈઓ બાકી હતા। તે પછી મારા બીજા ભાઈએ પણ તેની ઈચ્છા મુજબ લગ્ન કર્યા અને તે પણ મોટા ભાઈની જેમ તેની પત્નીને લઈને અલગ ઘરમાં રહેવા ચાલ્યા ગયા। હવે બધાની જવાબદારી મારા માથે આવી ગઈ, પણ હું મારી માતા અને બહેનોનો સાથ છોડી શકતો ન હતો। હું તેમને એકલા છોડવા માંગતો ન હતો। મેં જોયું કે લોકો કેવી રીતે બદલાય છે। દુનિયાના રંગોથી હું હવે સારી રીતે વાકેફ થઈ ગયો હતો। કદાચ આ સમય જ હોય છે જ્યારે આપણે આપના અને અજાણમાં ફરક જોઈએ છીએ। માં મને હંમેશા શીખડાવતી હતી કે આ દુનિયા ખૂબ મોટી છે। મેં હંમેશા મારી માતાની વાતનું પાલન કર્યું। માએ મને નાની ઉંમરમાં જ મોટી વસ્તુઓ શીખવવાનું શરૂ કર્યું। પછી મેં પણ મારા ભાઈઓ અને સંબંધીઓને જોઈને પાઠ શીખ્યા કે જવાબદારીઓથી ક્યારેય ભાગશો નહીં।
જવાબદારીઓના કારણે ક્યારેક આપણા જ લોકો આપણાથી અલગ થઈ જાય છે. હવે તો મારા ભાઈઓએ અમારી વિશે પૂછવાનું પણ બંધ કરી દીધું હતું. મારી માં કહેતી હતી કે તું અમારો એકમાત્ર સહારો છો. મારી માતાનું માયકું પણ ઘણું મોટું હતું. પરંતુ જ્યારે અમારા પર ગરીબી અને દુઃખના પહાડો પડ્યા ત્યારે મારી માતાનો પરિવાર અમને છોડીને ચાલ્યો ગયો અને મારા ભાઈઓ પણ મારા ન રહ્યા. મારી મોટી બહેન સીવણકામ કરતી અને મારી નાની બહેન બાળકોને ટ્યુશન આપતી. આ રીતે અમારા ઘરનો ખર્ચ નીકળતો હતો. હવે હું મારી જિંદગી પણ આ રીતે વિતાવી શકતો ન હતો. તેથી જ મેં કોસ્મેટિકની એક નાનકડી દુકાન ખોલી. મારો અભ્યાસમાં ખૂબ જ સારો હતો. મારા પિતાનું સપનું હતું કે હું ઘણું ભણું અને તેમનું નામ પ્રખ્યાત કરું, પરંતુ હાલમાં મારા ભણતરનો ખર્ચ થઈ શકતો ન હતો. જ્યારે ભણતરનો ખર્ચ ન થયો ત્યારે મેં મારો અભ્યાસ છોડી દીધો. મારી માતાને તો મારા પપ્પાનું સપનું પૂરું કરવાની ઈચ્છા હતી, પણ અમારા સંજોગો એવા નહોતા કે હું ભણી શકું. જ્યારે હું કોસ્મેટિકની દુકાન પર બેસતો હતો તેથી 25 સુધીની કમાણી માંડ કરી શકતો હતો. કારણ કે અમે જે વિસ્તારમાં રહેતા હતા ત્યાંની મહિલાઓ મોટાભાગે બ્રાન્ડેડ વસ્તુઓનો ઉપયોગ કરતી હતી. હું માત્ર લોકલ માલ જ લાવતો હતો, તેથી જ મારી વધુ સામગ્રી વહેંચાતી ન હતી. હવે જીવન આમ જ ચાલતું હતું. હું આ દુકાનમાં મારો સમય પસાર કરતો હતો. આખો દિવસ ફ્રી રહેતો. ક્યારેક કોઈ સ્ત્રી આવીને એકાદ બે વસ્તુ લઈને જતી રહેતી, બાકી સામાન વહેંચાતો ન હતો. મને મારા પિતા સાથે વિતાવેલી પળો ખૂબ યાદ આવવા લાગી હતી. હું હંમેશા વિચારતો રહેતો હતો કે કોણ જાણે ક્યારે આપનું નસીબ બદલાઈ જાય છે અને આપને ખબર પણ રહેતી નથી. અમારી ગરીબીને કારણે અમારા બધા સંબંધીઓ અમારાથી દૂર હતા. અમને કોઈ પસંદ નહોતું કરતું, કારણ કે આ તો પૈસાનો જમાનો છે. જેની પાસે પૈસા છે તેની પાસે સંબંધીઓ છે. બીજી બાજુ મારા બે ભાઈઓનું જીવન સારું ચાલી રહ્યું હતું, કારણ કે તેઓ તેમના પૈસા કમાતા હતા અને તેમના પરિવાર પર ખર્ચતા હતા. પણ ક્યાંક તે પોતાની માતા અને બહેનો અને ભાઈઓને ભૂલી ગયા હતા. મારી માતાને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. મા એ જાણતી ન હતી કે એક દિવસ તેના બંને પુત્રો ખૂબ બદલાઈ જશે કે પોતાના પરિવાર તરફ ક્યારેય પાછું વળીને જોશે નહીં. પિતા સામે કોઈ ભાઈમાં એટલી હિંમત ન હતી કે તે મોટા અવાજે બોલી પણ શકે. પણ આજે બંને પોતાના પરિવાર સાથે અલગ રહેતા હતા. મારી બહેનોની પણ રડીને ખરાબ હાલત હતી, કારણ કે બંને ખૂબ મહેનત કરતી હતી, તેમ છતાં ઘરનો ખર્ચ પૂરો થતો ન હતો. હું કામ શોધવા માટે ક્યાંક બહાર જતો હતો, પરંતુ મારી ઉંમરને ધ્યાનમાં રાખીને મને કામ આપવામાં આવતું ન હતું. હવે અમારું જીવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. આ રીતે અમે અમુક દિવસો કોઈને કોઈ રીતે પસાર કરી રહ્યા હતા અને ઘરનો ખર્ચો પણ ખૂબ જ વધી ગયો હતો. હવે મારે કંઈક કરવું પડે તેમ હતું. મારા મિત્રના પિતાની જ્વેલરીની દુકાન હતી. હું તેની દુકાને ગયો. મેં તેને ખૂબ વિનંતી કરી કે જો તે મને ઓછો પગાર આપશે તો પણ ચાલશે, પણ મને નોકરી આપે, કારણ કે કામ ન મળવા કરતાં ઓછા પૈસા મળે તે સારું હતું. હાલમાં મારા મિત્રના પિતાએ મને સામાન લઈ જવા માટે રાખ્યો હતો. તે પહેલો દિવસ હતો જ્યારે હું કામ માટે ઘરેથી નીકળ્યો હતો. તે દિવસે મારી સાથે મારી માતા અને બહેનોની પણ આંખોમાં આંસુ હતા. તે મને ગળે લગાવીને રડી રહી હતી. જ્યારે હું રસ્તામાં જઈ રહ્યો હતો ત્યારે હું મારા આંસુને કાબૂમાં રાખવાની કોશિશ કરી રહ્યો હતો. મારા પિતાનું સપનું પૂરું ન થઈ શક્યું. હું મોટો વ્યક્તિ નહીં બની શકું. મારી પાસે ભણવા માટે પૈસા નથી. જ્યારે કોઈ મને નોકરી આપવા પણ તૈયાર નથી, ત્યારે હું ભણ્યા વિના ધનવાન કેવી રીતે બનીશ? મને આ નોકરી ખૂબ જ મુશ્કેલી અને ઘણી મહેનતથી મળી હતી, પણ આજે મારા પિતાની સાથે મારું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ ગયું હતું.
બાળપણની મારી બધી મહેનત વ્યર્થ ગઈ હતી. મારો મિત્ર હજુ ભણતો હતો અને હું તેના પિતાની દુકાને કામ કરવા જતો હતો. મારે અહીંથી જ શરૂઆત કરવાની હતી. આ એક એવી નોકરી હતી કે જેના વિશે મને કોઈ જ જ્ઞાન ન હતું, અને આ ઉંમરે મારે કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે તેની મને કોઈ જાણકારી ન હતી. જ્યારે હું જ્વેલરી શોપ પર ગયો ત્યારે મને માત્ર કોઈ વસ્તુ લેવા દેવાનું જ કામ આપવામાં આવ્યું હતું. માલિક મને રોજના 50 કે 100 રૂપિયા આપતા હતા અને હું તે પૈસા આવીને મારી માતાના હાથમાં રાખતો અને મારી માતા તેમાંથી ઘર ચલાવતી હતી. આમ દિવસો પસાર થતા હતા. મેં જ્વેલરી શોપમાં કામ કરવાનું શરૂ કર્યું. તેને 6 વર્ષ થઈ ગયા હતા. મારી દુકાન પર જ્વેલરી ડિઝાઇનિંગ પણ થતી હતી. ત્યાં જે ડિઝાઇનિંગ થઈ રહ્યું હોય હું તેને ધ્યાનથી જોતો હતો. દરેક વ્યક્તિનું કામ મારી આંખોમાં બસાવી લેતો હતો. આ રીતે દિવસો પસાર થતા હતા. ધીમે ધીમે હું તે આખું કામ મારા મગજમાં લઈ રહ્યો હતો અને સમજી રહ્યો હતો. હવે મારી મજૂરી પ્રતિદિન 300 રૂપિયા હતી અને હું 18 વર્ષનો થઈ ગયો હતો. એક દિવસ દુકાનનો માલિક ખૂબ જ ચિંતિત દેખાતો હતો, કારણ કે તેની પાસે જ્વેલરીની ડિઝાઇન અંગે ઘણી ફરિયાદો આવવા લાગી હતી. બજારમાં ફેન્સી વસ્તુઓની માંગ હતી અને જ્વેલરીની ડિઝાઇન ખૂબ જ જૂની પ્રકારની બની રહી હતી. એક દિવસ મેં માલિકને કહ્યું કે હું જ્વેલરી ડિઝાઇન કરીશ, તો માલિકને મારી પર ભરોસો ન હતો. તેને મને ના પાડી, પણ તો પણ મેં એક ડિઝાઇનર સેટ બનાવ્યો. તે માલિકને ખૂબ પસંદ આવ્યો. તે પછી મેં ખૂબ મહેનત કરી અને પછી મેં મારી નવી ડિઝાઇન બનાવી અને માલિકને બતાવી. માલિકને મારું કામ ખૂબ પસંદ આવવા લાગ્યું. આ પ્રકાર માલિકે ધીમે ધીમે મારાથી ખુશ થઈ અને મારો પગાર વધાર્યો. અમારા ઘરની પરિસ્થિતિ સારી થઈ રહી હતી. હું ઘણી મહેનત કરી રહ્યો હતો. મારો પગાર પ્રતિ દિવસ 300 થી વધીને 4000 પ્રતિ મહિને થઈ ગયો હતો. હવે મારી બહેનોને પણ કામ કરવાની જરૂર ન હતી. હું પગાર લઈ અને મારી માતાને આપતો. મારી માતાએ મારી બહેનોનું દહેજ એકઠું કર્યું. બંને બહેનોની ઉંમર વધારે થઈ ગઈ હતી, તેથી સારા સંબંધ જોઈને મારી માતાએ બંને બહેનોના લગ્ન એકસાથે કરાવ્યા. હવે જ્યારે હું ઘરે આવતો ત્યારે માં મને જોઈને બહુ ખુશ થતી અને તેમની ખુશી જોઈને મારો બધો થાક દૂર થઈ જતો. આટલા વર્ષોથી હું જે કામ કરતો હતો તેનાથી આજે મારા ઘરની પરિસ્થિતિ સુધરી હતી. પછી માલિકની તબિયત બગડવા લાગી હતી. તેને દુકાનનું તમામ કામ મારા પર નાખી દીધું હતું. મારો મિત્ર ભણવા માટે અમેરિકા ગયો હતો અને હું 24 વર્ષનો હતો. મારી બહેનો પણ તેના ઘરે ખુશ હતી. 12 થી લઈ અને 24 વર્ષનું આ સફર ખૂબ જ મુશ્કેલીવાળું હતું. પછી એક દિવસ માલિકનું અચાનક અવસાન થયું. મારો મિત્ર માલિકનો એકમાત્ર પુત્ર હતો અને માલકીન પણ આ દુનિયામાં ન હતી. મારા મિત્રએ આવીને તેના પિતાની દુકાન સંભાળી લીધી અને મેં એક દુકાન ભાડે લીધી અને મેં મારી દુકાન પર મારી બનાવેલી જ્વેલરી વહેંચવાનું શરૂ કર્યું. મારી જ્વેલરી શોપ એટલી ફેમસ થઈ ગઈ કે લોકો દૂર દૂરથી જ્વેલરી ઓર્ડર કરવા મારી પાસે આવવા લાગ્યા. હવે મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું અને અમારા જીવનમાં ખુશીઓ પાછી આવી ગઈ હતી. મેં તે ભાડાની દુકાન પણ ખરીદી. ત્યારબાદ વધુ 2 મકાનો પર ખરીદી લીધા. હું એક મહાન જ્વેલર બન્યો, જેનું શહેરમાં સૌથી વધુ નામ હતું. લોકોએ કહ્યું કે મારી દુકાનમાં સારી ડિઝાઇન અને ઓછી કિંમતમાં સારી જ્વેલરી મળે છે. હવે મેં સાદી જ્વેલરી છોડીને હેવી જ્વેલરી બનાવવાનું શરૂ કર્યું, કારણ કે લગ્નની સિઝનમાં બ્રાઇડલ જ્વેલરીની મોટાભાગે ડિમાન્ડ રહેતી હતી. તેથી જ મેં સાધારણ અને ભારે બંને પ્રકારની જ્વેલરી બનાવવાનું શરૂ કર્યું. મારા આ કામમાં મને ઘણો નફો થયો. લોકો ઓર્ડર પર બનાવેલી જ્વેલરી મંગાવતા હતા અને મને મોઢે માંગ્યા પૈસા આપી ચાલ્યા જતા.
મારા કામની ચર્ચા દૂર દૂર સુધી થતી હતી. અમીર પરિવારની મહિલાઓ જે લાખો અને કરોડો રૂપિયાના કપડાં ખરીદતી હતી તે મારી પાસે તેના લગ્ન માટે અને ફંક્શનમાં પહેરવા માટે જ્વેલરી ખરીદવા આવતી હતી. હવે મારા નસીબનો સિતારો ચમક્યો હતો અને મારો ધંધો વધતો ગયો. અમારી ખરાબ પરિસ્થિતિના દિવસો પણ પૂરા થઈ ગયા. મારા પિતાનું શિક્ષણનું સ્વપ્ન પૂરું થઈ શક્યું નહીં, પણ એક સપનું હતું જે મેં પૂરું કર્યું. મારા પિતા ઈચ્છતા હતા કે હું એક સફળ વ્યક્તિ બનું અને નામ રોશન કરું. હું મારા પગ પર ઊભો રહું, અને આવું થઈ ગયું હતું. કારણ કે હું એક સફળ વ્યક્તિ બની ગયો હતો અને આખા શહેરમાં મારી ચર્ચા થઈ હતી. મારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. મોટી કંપનીઓએ મારી સાથે સંપર્ક કર્યો હતો. મારા દ્વારા બનાવેલી જ્વેલરીઓ તે કંપનીઓને સપ્લાય થવા લાગી હતી. હવે મેં જ્વેલરીનો મોટો શોરૂમ પણ લીધો અને 2-3 શહેરોમાં મારા શોરૂમની જુદી જુદી શાખાઓ બનાવી હતી. મેં મારી સાથે ઘણા લોકોને નોકરી પણ આપી હતી. હું માત્ર ડિઝાઇનિંગ જ કરતો હતો, બાકીનું કામ મારા નોકરો કરતા હતા. મેં જોયું કે જ્યારે પણ કોઈ તહેવાર હોય ત્યારે 24 કલાક શોરૂમમાં ગ્રાહકોની ભીડ રહેતી. હવે મારી પાસે એટલા પૈસા હતા કે હું દરેક તહેવારમાં મારી બહેનોના ઘરે ખૂબ સામાન મોકલતો હતો. મારી બહેનો જે તેના સાસરિયાના ઘરે ખૂબ જ ઇજ્જત સાથે રહેતી હતી, તે હવે ડબલ ખુશ થવા લાગી, કારણ કે તેને તેના પરિવારમાં વધુ સન્માન મળવા લાગ્યું હતું. મારા ભાઈઓ પણ અમારા ઘરે આવવા લાગ્યા, પણ મેં મારા ભાઈઓને કંઈ કહ્યું નહીં, કારણ કે તે મારા ભાઈ હોવા ઉપરાંત મારી માતાના પુત્રો પણ હતા. તે અમારા ઘરે આવતા હતા. મને તેનાથી કોઈ વાંધો નહોતું, કારણ કે મારું હૃદય પણ હવે ખૂબ હળવું થવા લાગ્યું હતું. હું મારી બહેનોને અને મારી માતાને જે ખુશી આપવા માંગતો હતો, હવે તેમને તે ખુશી મળવા લાગી. પણ હવે મારી માતા મારા લગ્ન કરવા માંગતી હતી. માં હંમેશા મારી પાસે આવી લગ્નની વાત કરતી, પરંતુ હું પણ લગ્ન કરવા માંગતો ન હતો. મારો હેતુ મારા કામને આગળ લઈ જવાનો હતો, પણ માએ કહ્યું કે હું તારા માટે છોકરી શોધીશ, તું મને છોકરી શોધવાની પરવાનગી આપ. પરંતુ હું હજુ પણ આગળ જવા માંગતો હતો, તેથી જ હું તેને ના પાડતો રહેતો હતો. એક દિવસ માં આવી અને જીદ કરવા લાગી, અને તે રડવા લાગીને કહેવા લાગી, હું આ ઘરમાં એકલી રહું છું. બહેનોના પણ લગ્ન થઈ ગયા છે. હું મોટી વહુઓને ઘરમાં લાવવા નથી માંગતી, કારણ કે જેમણે અમને મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો ન હતો તેમનાથી દૂર રહેવું વધુ સારું છે. હવે મારે મારા સૌથી નાના પુત્રના લગ્ન જોવા છે. પછી મારી માતાએ મને જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું મારું આખું જીવન એકલા વિતાવી શકત, પરંતુ હું એ હકીકત કેવી રીતે સ્વીકારી શકું? હું એવા લોકો સાથે કોઈ પણ પ્રકારના સંબંધ રાખવા માંગતો ન હતો જેઓ અમારી મુશ્કેલીઓમાં અમારો સાથ નહોતું આપ્યું. માએ મને કહ્યું કે તારી મોટી ભાભીની એક નાની બહેન પણ છે જે તારી ઉંમરની છે. જ્યારે તારા મોટા ભાઈના લગ્ન થયા ત્યારે તારા પિતાએ તારી ભાભીની નાની બહેન સાથે તારો સંબંધ નક્કી કર્યો હતો. હવે તો તારી ભાભી અને તેના માતા પિતા ઈચ્છે છે કે તારા લગ્ન તારી ભાભીની નાની બહેન સાથે થાય. પણ હું આ સંબંધ માટે તૈયાર નહોતો, કારણ કે મારી ભાભી જ મારા ભાઈ સાથે ઝઘડા કરી પોતાની સાથે લઈ ગઈ હતી. જો તેની નાની બહેન અમારા ઘરે આવે તો તે પણ મારી માતાને મારાથી અલગ કરી દેશે. મેં મારી માતાને કહ્યું, માં, આ વાત નાનપણની છે, તો તે નાનપણ સાથે પૂરી થઈ ગઈ. હું મારા ભાઈ અને ભાભીને માફ નથી કરી શક્યો, તો હું તેમની સાડીને મારી પત્ની કેવી રીતે બનાવી શકું? માએ કહ્યું કે દીકરા, તારા પપ્પાએ નક્કી કર્યું હતું, કારણ કે તેને તારી ભાભી અને તેની નાની બહેન બંને પસંદ હતી. કારણ કે તારી ભાભીની નાની બહેન તારી ઉંમરની હતી, તેથી જ તારા પિતાએ સંબંધ નક્કી કર્યો હતો.
છોકરી બહુ સુંદર નથી પણ સમજદાર ઘણી છે. મેં મારી માતાને કહ્યું, માં તે ગમે તે હોય પરંતુ હું તે સ્ત્રીની બહેન સાથે ક્યારેય લગ્ન કરીશ નહીં જેણે મારા ભાઈને તેના પરિવારથી અલગ કર્યો છે અને આજ સુધી ભાઈ કે ભાભીએ આ વિશે મને કંઈ કહ્યું નથી કારણ કે કદાચ આનું કારણ અમારી ગરીબી હતી. અને હવે જ્યારથી અમે અમીર બન્યા છીએ ત્યારથી ભાભીએ તેની બહેનના સંબંધ વિશે તમને કહેવાનું શરૂ કર્યું છે પરંતુ હું લગ્ન માટે તૈયાર નથી. મારા ના પાડવાને કારણે મારી માએ ભાભીને સંબંધ રાખવાની પણ ના પાડી દીધી હતી. મેં હજુ સુધી મારી ભાભીની બહેનને બાળપણ પછી જોઈ ન હતી કે તે કેવી છે, તે કેવી દેખાય છે. આ વિશે મને કંઈ ખબર નથી કારણ કે તે ખૂબ જ જૂની વાત છે જેના વિશે મને કંઈ ખબર ન હતી. મને એટલું જ ખબર હતી કે એ છોકરી બીજે ક્યાંને લગ્ન કરવા માંગતી નથી. હવે જ્યારે અમારા ઘરના સંજોગો બદલાઈ ગયા હતા ત્યારે મારી ભાભીનો પરિવાર અને ભાભી તેમની બહેનના લગ્ન મારી સાથે કરવા માંગતા હતા. પરંતુ આ વખતે મેં લગ્નની ના પાડી દીધી. પછી માએ બીજી જગ્યાએ મારો સંબંધ નક્કી કર્યો. હજુ માએ તે છોકરી જોઈ હતી અને તે તેને પસંદ આવી ગઈ હતી. હું જૂની વાતોને ભૂલી જવા માંગતો હતો અને હું ભૂલી ગયો હતો. પછી એક દિવસ હું મારી દુકાને બેઠો હતો ત્યારે એક છોકરી મારી દુકાને આવી. તે છોકરી એક સુંદર અને સ્માર્ટ છોકરા સાથે મારી દુકાને આવી હતી. મને કામ કર્યાને ઘણા વર્ષો વીતી ગયા પણ આજ સુધી મેં કોઈ છોકરી તરફ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ મને ખબર નથી કે હું શા માટે આ છોકરી પર મોહિત થઈ ગયો. હું તેના પરથી નજર હટાવી શકતો ન હતો. તે મને જાણતી પહેચાનતી લાગતી હતી. તે છોકરીએ મને કહ્યું કે અમે તમને ઓર્ડર આપવા આવ્યા છીએ. ખબર નહીં કેમ મારી આંખો એ છોકરી પરથી હટતી જ નહોતી. ત્યારે તેની સાથેના છોકરાએ કહ્યું કે મારી થવાવાળી પત્ની તમને એક ડિઝાઇન બતાવવા માંગે છે. તમારે તેવી જ ડિઝાઇનનો જ્વેલરી સેટ તૈયાર કરવાનો રહેશે. પછી તે છોકરીએ પોતાનો મોબાઈલ મારી તરફ લંબાવ્યો અને કહ્યું, મારે આ ડિઝાઇનનો જ્વેલરી સેટ જોઈએ છે. છોકરીના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે ખૂબ જ પરેશાન હતી. તેને મને એક ફોટો બતાવ્યો જેમાં જ્વેલરીની ડિઝાઇન હતી અને મારે બરાબર તે પ્રમાણે જ બનાવવાની હતી. આ છોકરો ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ હતો તો પણ એ છોકરીનો મૂડ સારો ન હતો અને તેને જોઈને લાગતું હતું કે તે આ છોકરા સાથે લગ્ન કરવા માંગતી નથી. મારા મનમાં અનેક સવાલો ઘૂમવા લાગ્યા પરંતુ હું બીજું કંઈ પણ વિચાર્યા વિના ડિઝાઇન તૈયાર કરવા માટે માની ગયો. જ્યારે આ ડિઝાઇન ખૂબ જ ભારે ડિઝાઇન હતી કારણ કે તે દિવસે મારી પાસે શોરૂમમાં કોઈ નોકર ઉપલબ્ધ ન હતો. બધા કોઈ કારણસર રજા પર હતા. પછી તે છોકરીએ મને કહ્યું તેને 2 દિવસ પછી આ સેટ જોઈએ છે. 2 દિવસ પછી તેના લગ્ન છે. મેં કહ્યું, પણ સાહેબ આ તો બહુ હેવી જ્વેલરી ડિઝાઇન છે તેથી તમારે લગભગ 1 અઠવાડિયાનો સમય લાગશે. તે છોકરાએ કહ્યું કે આ મારી પત્નીની મનપસંદ ડિઝાઇન છે અને અમારા લગ્ન 2 દિવસ પછી છે. જો તમે કહો તો હું તમને મોઢે માંગેલી રકમ આપવા તૈયાર છું. પછી મારે તેનો ઓર્ડર લેવો પડ્યો. તે છોકરાએ મને એડવાન્સ આપી અને બંને ત્યાંથી નીકળી ગયા. પણ ખબર નહીં કેમ મારી નજર સામે તે છોકરીનો માસૂમ ચહેરો ઘૂમી રહ્યો હતો. ખબર નહીં કેમ મને એવું લાગી રહ્યું હતું કે તેને મારાથી કંઈક ફરિયાદ છે. તે મને ખૂબ ગુસ્સાભરી નજરે જોઈ રહી હતી અને મારી નજર તેના ચહેરા પરથી હટી શકતી ન હતી. પછી મેં આખી રાત બેસીને તે ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું. સવારના લગભગ 6 વાગ્યા હતા અને મને ખબર ન પડી કે મેં આટલી ઝડપથી ડિઝાઇન કેમ પૂરી કરી. પહેલા મેં આટલી ઝડપથી હેવી ડિઝાઇન ક્યારેય બનાવી ન હતી. કદાચ તે છોકરી ખૂબ જ લકી હતી તેથી જ મારા હાથ ખૂબ જ ઝડપથી ચાલવા લાગ્યા હતા.
મને તે જ સમયે ફરી મને તેનો પરેશાન ચહેરો સામે આવવા લાગ્યો અને હું વિચારવા લાગ્યો, આટલો હેન્ડસમ પતિ હોવા છતાં ખબર નહીં કેમ તેનો મૂડ બગડી રહ્યો હતો. તે છોકરો માત્ર હેન્ડસમ નહીં, પૈસાદાર પણ હતો. તે તો તેની પસંદની જ્વેલરી સેટ તેને બનાવી આપી રહ્યો હતો. તેમ છતાં ખબર નહીં કેમ તે આટલી ઉદાસ હતી. હું લાંબા સમય સુધી મારી દુકાન પર ચૂપચાપ બેસી રહ્યો. પછી મેં મારી જાતને સમજાવવાનું શરૂ કર્યું. તે તો ફક્ત મારી ગ્રાહક છે અને મારે તેના વિશે બહુ વિચારવું ન જોઈએ. તે પછી હું સવારના સમયે મારા ઘરે આવ્યો. મેં આખી રાત જાગતા પસાર કરી હતી, તેથી હવે મને ઊંઘ આવતી હતી. મને ખૂબ થાક લાગવા લાગ્યો હતો, તેથી હું સીધો મારા રૂમમાં ગયો અને ઊંઘી ગયો. મને ઊંઘ આવ્યાને માત્ર 10 મિનિટ થઈ કે અચાનક મેં એક સ્વપ્ન જોયું અને તે છોકરી મારા સપનામાં દેખાવા લાગી. તે છોકરી સપનામાં મને ફરિયાદ કરતી હતી. તે કહેતી હતી કે હું તમને ઓળખું છું. તમે મને આજે પણ યાદ આવો છો. અને આ મારા માટે એક જોરદાર આંચકો હતો. હું ગભરાઈને ઊભો થયો અને વિચારવા લાગ્યો કે મારું તે છોકરી સાથે શું કનેક્શન છે. મેં તે છોકરી માટે ઓર્ડર તૈયાર કર્યો છે અને મને ખબર નથી કે તે છોકરીને મારી સાથે આટલી ફરિયાદ કેમ છે અને તે મને કેવી રીતે ઓળખે છે. હું ખૂબ જ પરેશાન હતો. પછી મેં વિચાર્યું કે ક્યારેક આવું થાય છે, જે આપણે આપણા મનમાં રાખીએ છીએ પછી તે આપણા સપનામાં પણ દેખાવા લાગે છે. આ બધું વિચારીને હું રાહત અનુભવવા લાગ્યો અને પછી ફરી ઊંઘી ગયો. હું સૂતો હતો ત્યાં આખો દિવસ પસાર થઈ ગયો. બીજા દિવસે જ્યારે હું દુકાન પર ગયો ત્યારે આખો દિવસ રાહ જોતો રહ્યો કે તે છોકરી અને તેનો પતિ જ્વેલરી સેટ લેવા ચોક્કસ આવશે. કારણ કે તે છોકરીના કહેવા પ્રમાણે મને ખબર હતી કે આજે બંનેના લગ્ન છે. તે છોકરાએ મને એડવાન્સમાં પૈસા પણ આપ્યા હતા. મેં આખો દિવસ રાહ જોઈ પણ જ્વેલરી સેટ લેવા કોઈ આવ્યું નહીં. હું એ વિચારીને ચિંતિત થઈ ગયો કે ખબર નહીં એવું શું કારણ હોઈ શકે કે કોઈ જ્વેલરી સેટ લેવા ન આવ્યું. પછી વધુ 2-3 દિવસ વીતી ગયા પરંતુ હજુ પણ કોઈ જ્વેલરી સેટ લેવા ન આવ્યું. આ રીતે ઘણા મહિનાઓ વીતી ગયા અને તેમ છતાં મેં હજુ સુધી તે જ્વેલરી સેટ તેના માટે સાચવી રાખ્યો હતો. લગભગ 3 મહિના વીતી ગયા અને મારા ઘરે મારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. માં મારા વહેલી તકે હવે લગ્ન કરાવવા માંગતી હતી કારણ કે મારો સંબંધ નક્કી થઈ ગયો હતો. છોકરીના માતાપિતા લગ્ન કરવાની ઉતાવળમાં હતા અને કોઈ પણ રીતે હવે ના પાડવાનું કોઈ કારણ ન હતું. એટલા માટે મેં પણ લગ્નની ના પાડી નહીં. છોકરીના પરિવાર તરફથી લગ્નની તારીખ પણ આવી ગઈ હતી પરંતુ મારી માતા અમારા બધા સંબંધીઓને મારા લગ્નમાં આમંત્રણ આપવા માંગતી હતી. મેં મારી માતા પર આ નિર્ણય છોડી દીધો હતો કે તે જેટલા ઈચ્છે તેટલા લોકોને બોલાવી શકે છે. અમે અમારી બહેનોના લગ્ન તો સાદાઈથી કર્યા હતા અને મારી માં મારા લગ્ન ધામધૂમથી કરવા માંગતી હતી. મારા લગ્ન માટે ભાઈ અને ભાભી પણ 1 મહિના અગાઉ આવી ગયા હતા. પરંતુ ભાભીનો મૂડ મને બહુ ખરાબ લાગતો હતો. માએ જ ભાઈ અને ભાભીને આમંત્રણ આપ્યું હતું. કારણ કે મારી માતા આનાથી ખુશ હતી તેથી હું ચૂપ રહ્યો. હું મારી માતાની ખુશીનો નાશ કરવા માંગતો નહોતો. પરંતુ મારી માતાએ જે કહ્યું તેને મને ખૂબ જ ચોંકાવી દીધું. માએ મને કહ્યું હતું કે તું મારી સાથે તારા ભાઈના સાસરીએ આમંત્રણ આપવા આવીશ. કારણ કે અમે તારો તેની દીકરી સાથેનો નાનપણનો સંબંધ ખતમ કરી નાખ્યો છે, તેથી તેના દિલમાં અમારા પ્રત્યે શિકાયત હશે. અમે જ્યારે તેના ઘરે જઈશું ત્યારે તેના હૃદયમાં અમારા પ્રત્યે જે શિકાયત હશે તે દૂર થઈ જશે. પરંતુ હું મારી માતા સાથે ત્યાં જવા તૈયાર નહોતો. મેં મારી માતાને ભાભીને તેના માતા-પિતાના ઘરે લઈ જવા કહ્યું અને આમંત્રણ આપવા માટે કહ્યું.
પણ હું કોઈ પણ સંજોગોમાં મારી ભાભીના માતા પિતાના ઘરે જવા માંગતો ન હતો, કારણ કે મેં મારા 2 ભાઈઓ અને તેમની પત્નીઓ સાથે વાત પણ કરી ન હતી. જ્યારે મેં માને તેની સાથે જવાની ના પાડી, ત્યારે માં અને બંને ભાભીઓ આમંત્રણ કાર્ડ લઈને તેમના માતા પિતાના ઘરે ગઈ. તે લોકોએ ખુશીથી આમંત્રણ સ્વીકાર્યું. મને લાગ્યું કે જ્યારે સંજોગો બદલાય છે ત્યારે સંબંધીઓ સૌથી પહેલા બદલાય છે. અમારા ઘરમાં લગ્નનો માહોલ હતો. મારી બંને બહેનો મારા લગ્નથી ખૂબ જ ખુશ હતી. હવે તો સંબંધીઓ આવવા જવા લાગ્યા. હું મોટાભાગે દિવસ દરમિયાન મારી દુકાને જ રહેતો અને રાત્રે જ ઘરે આવતો. આ દિવસોમાં લગ્નનો માહોલ હતો, તેથી દુકાનમાં ભીડ રહેતી હતી. ત્યારે અચાનક મારે કોઈ કામ માટે અમારા ઘરે આવવાનું થયું. મેં જોયું કે અમારા ઘરે છોકરીઓનું એક આખું ટોળું બેઠેલું હતું અને તે બધી મારી બહેનની મિત્રો હતી અને કેટલીક તેની બહેનો હતી. બંને બહેનોએ તેમની મિત્રોને બોલાવ્યા હતા અને નજીકના વિસ્તારની છોકરીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓએ મારી તરફ જોયું અને મને અભિનંદન આપ્યા, પરંતુ અચાનક મારી નજર એક છોકરી પર ગઈ જે એક બાજુ બેઠેલી હતી અને એકદમ શાંત દેખાતી હતી. પહેલા તો મારું ધ્યાન આ છોકરી તરફ ન ગયું, પરંતુ જ્યારે મારી મોટી બહેને છોકરીને કહ્યું કે તું પણ આવીને અમારી સાથે મજા કર. આવી છે ત્યારથી અહીં એકલી જ બેઠી છો, આવ અને અમારી સાથે એન્જોય કર. પછી મારું ધ્યાન તે છોકરી તરફ ગયું, પણ જ્યારે મેં તેને ધ્યાનથી જોઈ તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેને જોઈ હું ચોંકી ગયો અને મારી આંખો પર વિશ્વાસ ન કરી શક્યો. એવું લાગ્યું કે જાણે મને મારી આંખો પર વિશ્વાસ ન આવતો હોય. મેં જોયું કે તે એ જ છોકરી હતી જેને મને સેટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો અને હજુ સુધી તેનો સેટ લઈ ગઈ ન હતી. આ છોકરીનો ઉદાસ ચહેરો લાંબા સમયથી મારી નજરની સામેથી હટી રહ્યો ન હતો. તે છોકરીનો ચહેરો મને પરેશાન કરતો હતો. હું આ બધું વિચારીને તેને જ જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક તે છોકરીની નજર પણ મારા પર પડી. મને એવું લાગતું હતું કે તે મારાથી દૂર જવાનો પ્રયાસ કરી રહી છે. હું પણ મારા રૂમમાં ચાલ્યો ગયો અને કોઈ સાથે કોઈ વાત ન કરી. પણ હવે મારા મગજમાં એ છોકરીના વિચારો આવતા હતા કે તે મારા સપનામાં કેમ આવી અને તે શા માટે મારાથી ફરિયાદ કરી રહી હતી. અને સૌથી મહત્વની વાત એ છે કે તેને તેનો સેટ મારી પાસેથી કેમ ન લીધો. જ્યારે તેને પોતાના માટે ખાસ રીતે આ સેટ તૈયાર કરાવ્યો હતો અને તેના થવાવાળા પતિએ મને એડવાન્સ પેમેન્ટ આપ્યું અને ચાલ્યો ગયો. આ બધા પ્રશ્નોના જવાબો હું મનમાં વિચારી રહ્યો હતો, પણ વધુ નવાઈની વાત તો એ હતી કે એ છોકરી અમારા ઘરમાં શું કરતી હતી. આજે પણ તે આટલી પરેશાન કેમ હતી અને આજે પણ હું આ બધું જાણીને ખૂબ જ બેચેન થઈ રહ્યો હતો. પણ મારા આટલા બેચેન રહેવાનું કારણ હું સમજી શકતો ન હતો. મારું એ છોકરી સાથે એવું શું કનેક્શન હતું કે જેનાથી મને તેના માટે આટલી બેચેની લાગે છે. હું લાંબા સમય સુધી તેને તેનો સેટ આપવા વિશે વિચારતો રહ્યો, કારણ કે હું તેનો સેટ મારા ઘરે લાવ્યો હતો, પણ એ છોકરી સાથે વાત કરવાની મારામાં હિંમત ન હતી. મારે તે છોકરી સાથે વાત કરવી હતી, પણ તેની સાથે કેવી રીતે વાત કરવી? મારા ઘરમાં ઘણા બધા લોકો હાજર હતા. ત્યારે અચાનક મને પર્સનલ કોલ આવ્યો. હું મારો કોલ એટેન્ડ કરવા મારા રૂમમાં ગયો. પણ જ્યારે હું કોલમાંથી મુક્ત થઈ બહાર આવ્યો ત્યારે તે છોકરી ગાયબ હતી. મારા લગ્નને હજુ 3 દિવસ બાકી હતા અને ઘરમાં સંગીતનું ફંક્શન હતું. મેં વિચાર્યું કે જો તે છોકરી કાલે અમારા ઘરે આવશે તો હું કોઈક રીતે તેનો સેટ તેને પાછો આપીશ, કારણ કે મારી પાસે તે જ્વેલરી સેટના પૈસા આવી ગયા હતા. બીજા દિવસે હું મારી દુકાનેથી વહેલો છૂટી ગયો અને ઘરે આવ્યો. ઘરમાં સંગીત ચાલી રહ્યું હતું અને કેટલીક છોકરીઓ પણ નાચતી હતી. મેં બધી છોકરીઓ તરફ જોયું, પણ મને એ છોકરી ક્યાંય દેખાઈ નહીં. પછી મેં મારી મોટી બહેનને શોધવાનું શરૂ કર્યું.
કારણ કે તે દિવસે મેં મારી મોટી બહેનને આ છોકરી સાથે વાત કરતા જોઈ હતી, પણ પછી અચાનક મને મારા રૂમમાંથી કોઈ કામ યાદ આવ્યું, તેથી હું મારા રૂમમાં ગયો. જ્યારે હું મારા રૂમમાં ગયો ત્યારે મને તે સેટ યાદ આવ્યો અને મેં તેને એક બેગમાં નાખ્યો અને વિચાર્યું, હું મારી બહેનને કહીશ કે તે પોતાના હાથે તે છોકરીને આ સેટ આપી દે. મેં એ જ્વેલરી સેટની થેલી મારા હાથમાં લીધી અને રૂમની બહાર નીકળી ગયો. ત્યારે અચાનક મારી નાની ભાભી દોડતી આવી અને તે થેલી હાથમાંથી લઈ લીધી. મેં મારી ભાભીને ના પાડી તો પણ એ આ બેગ ખોલવા લાગી અને કહેવા લાગી, અમને બતાવો કે તમે તમારી પત્ની માટે શું લાવ્યા છો. મેં મારી નાની ભાભી અને મોટી ભાભી સાથે બહુ વાત કરી ન હતી, પણ મારે તેઓને એ જ્વેલરી સેટ ખોલવાની ના પાડવી પડી હતી. હું મારી ભાભીને ના પાડતો રહ્યો, પણ તેણે મારી વાત ન સાંભળી અને સેટ જોઈને ખુશ થવા લાગી. તેણે કહ્યું કે, વાહ દેવરજી, તમે તો તમારી પત્ની માટે ખૂબ જ સુંદર જ્વેલરી સેટ લાવ્યા છો. પછી તે એક પછી એક જ્વેલરી સેટ બધા મહેમાનોને બતાવવાનું શરૂ કર્યું. ત્યારે અચાનક મારી મોટી બહેન આવી અને ભાભીના હાથમાંથી સેટ લઈ કહેવા લાગી, કદાચ મારો ભાઈ તેની પત્ની માટે ભેટ લાવ્યો છે અને તે કોઈને બતાવવા માંગતો નથી, પરંતુ તમે તેને ખોલીને બધાની સામે દેખાડો છો. પછી મારી બહેને સેટ પેક કર્યો અને મારા હાથમાં મૂક્યો. બધા જ જ્વેલરી સેટ તરફ જોઈ રહ્યા હતા અને કહેતા હતા કે આ ખૂબ જ સુંદર જ્વેલરી સેટ છે. એવું લાગે છે કે રણવીરે તેને ખૂબ જ પ્રેમ અને સમર્પણ સાથે ડિઝાઇન કર્યું છે. મને આ વાત ખરેખર ગમી અને વિચારવા લાગ્યો કે શું મેં ખરેખર ખૂબ જ સમર્પણ અને પ્રેમથી આ સેટ બનાવ્યો છે અને આ સેટ ખૂબ જ ખાસ છે. પણ વિચારવા જેવી વાત એ હતી કે હું એ છોકરી માટે આટલા પ્રેમ અને સમર્પણ સાથે સેટ તૈયાર કેમ કરીશ. હું તેને ઓળખતો પણ નહોતો અને કોઈ પણ રીતે આ છોકરી કદાચ પરિણીત હશે. આ છોકરી તેના પતિ સાથે મારી દુકાને આવી હતી. પછી ખબર નહીં કેમ મને તે છોકરી માટે લાગણી થઈ રહી હતી. બધાએ જ્વેલરી સેટ જોઈ લીધો હતો. મેં બધાને કહ્યું, આ મારો ગ્રાહકનો સેટ છે. મારે આ મારા ગ્રાહક સુધી પહોંચાડવાનું છે. તે ગ્રાહક હજુ સુધી આ લેવા આવ્યો નથી, એટલા માટે મેં અત્યાર સુધી આ જ્વેલરી સેટ સાચવી રાખ્યો છે. પછી મારી બહેન મારો હાથ પકડીને મને રૂમમાં લઈ ગઈ અને કહ્યું કે રણવીર, તું મારી સાથે અંગત વાત કરવા માગે છે, મને કહો શું વાત છે. મેં દીદીને કહ્યું કે હું તમને એ છોકરી વિશે પૂછવા માંગુ છું જેની સાથે તમે તે દિવસે વાત કરી હતી. તે છોકરી કોણ છે? દીદી સમજી ન શક્યા કે હું કઈ છોકરી વિશે વાત કરું છું. જ્યારે મેં તેને લાંબા સમય સુધી સમજાવ્યું અને તેને તે છોકરીની ઓળખ જણાવી તો તે સમજી ગઈ અને પછી તેને મને જે વાત કરી તે મારા હોશ ઉડાવવા માટે ઘણું હતું. તે મારા ભાઈની સાળી હતી. 10 વર્ષની ઉંમરે તેની સાથે મારો સંબંધ નિશ્ચિત થઈ ગયો હતો. જ્યારે મારી બહેને મને કહ્યું ત્યારે મને અચાનક શોટ લાગ્યો, કારણ કે પહેલી વખત કોઈ છોકરીને રિજેક્ટ કર્યા પછી મને પસ્તાવો થઈ રહ્યો હતો. તે તો ખૂબ જ માસૂમ અને નિર્દોષ હતી. કદાચ તે આ છોકરા સાથે લગ્ન કરીને ખુશ ન હતી. કોણ જાણે છે, તે છોકરો દેખાવમાં સુંદર હતો, કારણ કે તમે તેની સુંદરતા પરથી દરેક વ્યક્તિના સ્વભાવનું મૂલ્યાંકન કરી શકતા નથી. એ પણ શક્ય છે કે તે જોવામાં સુંદર હોય અને જો તેનો સ્વભાવ બહુ ખરાબ છે તો તેનું વર્તન આ છોકરી સાથે સારું નથી ચાલતું. આ જ કારણ છે કે તેના માતા પિતાએ તેને એક સારો અને સ્માર્ટ છોકરો ગોતી આપ્યો હશે અને તેના લગ્ન કરાવ્યા હશે, પણ પછી ખબર પડે છે કે છોકરાનો સ્વભાવ અને વર્તન કેવું છે. કદાચ મારી પણ ભૂલ હતી. હવે અફસોસ કરવાનો કોઈ ફાયદો ન હતો. હવે એ છોકરીના લગ્ન થઈ ગયા છે અને હવે હું પણ લગ્ન કરવા જઈ રહ્યો છું. જૂનો સમય ચાલ્યો ગયો અને હું ઈચ્છવા છતાં પણ તે છોકરીને સાંત્વના આપી શકતો ન હતો. બહેન તો મને આ બધું કહી ચાલી ગઈ હતી, પણ હું એ જ વિચારોમાં ખોવાયેલો હતો.
આજે મારી હલ્દી હતી અને મહેમાનો આવવા લાગ્યા હતા અને તે પણ મારી ભાભીના માતા પિતા સાથે અમારા ઘરે આવી હતી. હું મારા રૂમમાંથી બહાર આવ્યો ત્યારે એ છોકરી અમારા ઘરે આવી ગઈ હતી. મેં એ છોકરી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ હું તેની સામે જોવાની પણ હિંમત કરી શકતો ન હતો. મેં કહ્યું, તમારો જ્વેલરી સેટ મારી પાસે છે, તમે મારી સાથે મારા રૂમમાં આવો, હું તમને તમારો જ્વેલરી સેટ આપી દઉં છું. બહાર બધાની સામે આપીશ તો કોઈ આપણને ખોટા સમજશે. તે મારી સાથે મારા રૂમમાં આવી. ત્યારે મેં મારી અલમારીમાંથી તેનો જ્વેલરી સેટ કાઢીને તેને આપ્યો અને પૂછ્યું કે તમે તમારા લગ્નમાં પહેરવા માટે આ સેટ લેવા કેમ ન આવ્યા? તમે તો આ તમારા લગ્ન માટે પર્સનલી બનાવ્યો છે, મારી પાસે આ લાંબા સમયથી છે. જ્યારે મેં તમને મારા ઘરમાં જોયા ત્યારે મેં વિચાર્યું કે હું તમને તમારો સેટ આપી દઉં. તે આ સેટ જોઈને ચૂપ થઈ ગઈ. થોડી વાર પછી તેને કહ્યું કે તેને આ જ્વેલરી સેટ જોઈતો નથી કારણ કે તેને તે પહેરવો નથી અને કહ્યું મારે તેની જરૂર નથી, આ તમે તમારી પત્નીને મારા તરફથી ભેટ આપી દેજો. મેં કહ્યું કે ના, તમારા પતિએ તમારી માંગણી પર મારી પાસે આ ડિઝાઇન કરાવી છે, તે તમારી મરજી મુજબની છે અને તમારા પતિએ પણ મને તેના પૈસા આપી દીધા છે, તો આ હું કેવી રીતે રાખી શકું? તો તે રડવા લાગી અને કહ્યું કે એ છોકરો મારો પતિ નથી. તો મેં તેની સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, તો પછી તે તમને તેની પત્ની કેમ કહેતો હતો? તે છોકરીએ કહ્યું કે હું તે છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી હતી પણ મને એ છોકરો પસંદ ન આવ્યો. તેથી મેં મારા માતા પિતાને તેની સાથે લગ્ન કરવાની ના પાડી. મેં કહ્યું, આ શું કે લગ્ન માટે ના પાડી? તમારા લગ્નના તો 2 દિવસ જ બાકી હતા, તો ના કેમ પાડી? તેને કહ્યું, બસ મને એ છોકરો પસંદ ન હતો અને ના મારે તેની સાથે લગ્ન કરવા હતા. આ બધું સાંભળીને હું ચોંકી ગયો. કારણ કે તે છોકરામાં ન તો કોઈ ખામી હતી કે ન તો તે ખરાબ દેખાતો હતો, પણ તે તો સ્માર્ટ હતો અને તેને તો આ છોકરીના કહેવા પર આટલો મોંઘો સેટ બનાવ્યો હતો. મેં કહ્યું, શું તેમાં કોઈ કમી હતી? તેથી તમે તેની સાથે લગ્ન ન કર્યા? તેને કહ્યું, ના, તેમાં ન તો કોઈ કમી હતી કે ન તો તે મને પરેશાન કરતો હતો. તે તો બહુ સારો હતો, મારા માટે બધું કરવા તૈયાર હતો, પણ મેં તેને કહ્યું, મને માફ કરો, હું તમારી સાથે લગ્ન કરી શકતી નથી. પછી મેં તે છોકરીને કહ્યું, મને માફ કરો, મેં તમને રિજેક્ટ કર્યા, પણ તમે લગ્ન કેમ ન કર્યા? જે વાંધો હતો તે મારા પરિવાર સાથે હતો, તો તેમાં તમે કેમ લગ્ન ન કર્યા? પછી તે છોકરી રડવા લાગી અને કહ્યું, મારા તે છોકરા સાથે લગ્ન કરવા ન હતા પણ બીજા કોઈ સાથે લગ્ન કરવા હતા. તો મેં કહ્યું કે તમે તમારા માતા પિતાને તે છોકરા વિશે જણાવો. તો તેણે કહ્યું કે મારે કોઈની સાથે લગ્ન નથી કરવા, હું આખી જિંદગી આમ જ જીવીશ. મેં કહ્યું, એકલા આટલી મોટી જિંદગી જીવી શકાતી નથી અને મેં સાંભળ્યું છે કે અમારા બંનેનો નાનપણથી સંબંધ પાકો હતો, તેથી જૂની વસ્તુઓ ભૂલી જાઓ અને તમારા નવા જીવનની શરૂઆત કરો. મારી વાત સાંભળીને તે એકદમ રડવા લાગી અને તેને રડતી જોઈને અચાનક મારું હૃદય દુખવા લાગ્યું. અચાનક મને તેના માટે ચિંતા થવા લાગી. ખબર નહીં કેમ તેને રડતી જોઈને મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની થવા લાગી. મેં તેને આશ્વાસન આપ્યું અને તેના આંસુ લૂછ્યા. મેં પૂછ્યું કે તમે કેમ રડો છો? તમારા રડવાનું કારણ શું છે અને તમારે લગ્ન કેમ કરવા નથી? તો તેને કહ્યું, હું જેને પ્રેમ કરું છું તે તમે છો, હું તમારા માટે રડી રહી છું. અમારો સંબંધ નાનપણમાં પાકો થઈ ગયો હતો. મેં તમારા માટે મારી આંખોમાં સપના સજાવ્યા હતા, પણ મારી બહેન જે તમારા ઘરની ગરીબીને કારણે પરેશાન રહેતી હતી. તેને પરેશાન જોઈને મારા માતા પિતાએ નક્કી કર્યું હતું કે જ્યારે તેમની નાની દીકરી મોટી થશે ત્યારે તેઓ મારા લગ્ન તમારી સાથે નહીં કરે.
કારણ કે તેમની મોટી દીકરી જે ઘરમાં રહે છે તે મુશ્કેલીમાં છે, તેથી તેઓ તેની નાની દીકરીના તમારી સાથે લગ્ન કરવા માંગતા ન હતા. પણ હું તમારી સાથે લગ્ન કરવા માંગતી હતી, તેથી જ હું મારા માતા પિતાને વારંવાર મનાવતી હતી. જ્યારે મારો સંબંધ આવતો ત્યારે હું ના પાડી દેતી અને દિવસ રાત પ્રાર્થના કરતી રહી કે તમારી ગરીબી દૂર થાય. પણ જ્યારે તમારા ઘરની સ્થિતિ સારી થઈ ત્યારે તમારી ભાભી અને મારી બહેન અમારા ઘરે આવી અને તેમને સંબંધ માટે તૈયાર કર્યા. ત્યારે દીદીએ કહ્યું, તે તમારી માં સાથે અમારા વિશે વાત કરશે, પણ આવું થવું મારા નસીબમાં લખ્યું ન હતું. જ્યારે તમારી માતાએ અમારા સંબંધની વાત તમારી સાથે કરી તો તમે ના પાડી અને મારી છેલ્લી આશા પણ તૂટી ગઈ. કારણ કે જ્યારે મારા માતા પિતા અમારા સંબંધ માટે સંમત થયા હતા ત્યારે તમે સંમત ન થયા. પછી મેં મારા માતા પિતાને કહ્યું કે તમે મારો સંબંધ જ્યાં કરવા કહો ત્યાં કરવા હું તૈયાર છું. તેથી મારા પિતાએ મારા ભાઈના મિત્ર સાથે મારો સંબંધ નક્કી કર્યો હતો. તે છોકરો ખૂબ જ સ્માર્ટ અને અમીર હતો. એ છોકરામાં કોઈ ખામી ન હતી. મારા પિતાએ મારા માટે કોઈ ખોટો નિર્ણય લીધો ન હતો, કારણ કે આ છોકરામાં કોઈ ખામી ન હતી. આ સંબંધ મારા માટે એકદમ પરફેક્ટ હતો. પરંતુ જ્યારે તેને મને તમારી દુકાન પર જ્વેલરી સેટ ડિઝાઇન કરવાનું કહ્યું ત્યારે અમારા બાળપણના સંબંધો મને યાદ આવવા લાગ્યા. અમે બંનેએ અમારું બાળપણ અજાણ્યા તરીકે વિતાવ્યું હતું, કારણ કે અમારા પરિવારમાં અમારા સંબંધની ચર્ચા હતી. અને તેથી જ તમારા માટેનો પ્રેમ મારા હૃદયમાં હંમેશા જીવિત રહ્યો. પણ જ્યારે મારા લગ્નનો સમય આવ્યો તો મેં લગ્નની ના પાડી. ત્યારે મેં કહ્યું કે મને તે છોકરો પસંદ નથી. મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તમે લગ્ન નહીં કરો હું ક્યાંય લગ્ન નહીં કરું. કારણ કે જ્યાં સુધી તમે લગ્ન નહીં કરો ત્યાં સુધી મને એક જ આશા છે કે તમે હજી લગ્ન નથી કર્યા, પણ જ્યારે તમારા લગ્ન થઈ જશે તો પછી હું પણ લગ્ન કરી લઈશ. તે છોકરીની વાત સાંભળીને મને નવાઈ લાગી કે તે મને એટલો પ્રેમ કરે છે કે મારા કરતાં 1000 ગણો સારા છોકરામાં ખામીઓ શોધીને તેને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. મેં મારી ભાભીનો ગુસ્સો તે બિચારી છોકરી પર ઉતારી દીધો. મેં એકવાર પણ તેના વિશે વિચાર્યું ન હતું કે તે હજી પણ તેના હૃદયમાં બાળપણનો પ્રેમ જીવંત રાખી બેઠી છે. મેં તેના હાથ પકડીને કહ્યું, મારા હજુ લગ્ન નથી થયા. હું તારી અપેક્ષાઓ પૂરી કરવા માંગુ છું. મારે તારી સાથે લગ્ન કરવા છે. શું તું મારી સાથે લગ્ન કરવા માંગે છે? તેણે મારી સામે જોઈને કહ્યું, હું તમને નાનપણથી જ પ્રેમ કરું છું. હું લગ્નની ક્યારેય ના પાડી શકું. શું તમે સાચે જ મારી સાથે લગ્ન કરવા માંગો છો? મેં કહ્યું, હા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને મહેરબાની કરીને મન માફ કર. હું મારા પારિવારિક બાબતથી નારાજ હતો અને આ સંબંધનો અંત કરીને મારો ગુસ્સો તારી પર કાઢી રહ્યો હતો. ત્યારે તે કહેવા લાગી, પર તમારા તો બીજી છોકરી સાથે લગ્ન છે, તો પછી જે છોકરી તમારી રાહ જોઈ રહી છે તેનું શું થશે? ત્યારે મેં કહ્યું, તેની ચિંતા તું ન કર, બધું મારી પર છોડી દે. બસ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને તું મારી સાથે લગ્ન કરવા માંગે છે. અમે અમારા માતા પિતા દ્વારા બનાવેલા સંબંધોને સમાપ્ત કરીશું નહીં. મેં મારી માતાને કહ્યું કે હું આ છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું. જ્યાં હું લગ્ન કરવાનો છું ત્યાં તમે ના પાડી દો. આ મારો નિર્ણય છે. આ સાંભળીને મારી માં ખૂબ જ ખુશ થઈ ગઈ અને મારી માં કરતાં મારી ભાભી વધુ ખુશ થઈ. કારણ કે અમારા ઘરના સંજોગો બદલાઈ જવાને કારણે ભાભી પણ એવું જ ઈચ્છતી હતી કે તેની બહેને મારી સાથે લગ્ન કરી લેવા જોઈએ. પછી સાસુ અને ભાભીએ મળીને એ છોકરીના પરિવાર પાસે માફી માંગી અને મારો સંબંધ તોડી નાખ્યો. જ્યારે મારા લગ્ન થવાના હતા અને જે દિવસે મારા લગ્ન હતા, જેની સાથે મારા લગ્ન થવાના હતા તેની સાથે નહીં, પરંતુ જે મને બાળપણથી પ્રેમ કરતી હતી તે હવે મારી પત્ની છે.
હું તેનાથી ખૂબ જ ખુશ છું, કારણ કે મને એવી છોકરી મળી જે મારી સંપત્તિ માટે મને પ્રેમ કરતી ન હતી, પર તે નાનપણથી જ મને પ્રેમ કરતી હતી. મારી પત્નીને મારાથી કોઈ લોભ ન હતો. જો તે લોભી હોત તો તેણે મારાથી વધુ અમીર છોકરાને ક્યારેય ના પાડી નહોત. આજે હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ છું અને મારા ભાઈ અને ભાભી પણ અમારા ઘરમાં રહેવા લાગ્યા. હવે અમે બધા સાથે રહીએ છીએ અને મારો બિઝનેસ પણ ખૂબ જ સારો ચાલી રહ્યો છે. મિત્રો, આવી જ પારિવારિક ઘટના, સત્ય ઘટના તેમજ ઇતિહાસ કથાઓ રોજ સાંભળવા માટે હમણાં જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલ બેલ બટનને જરૂરથી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતી રહે. આ સાથે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.